નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, તો વિલ બી ટોપરની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. નમસ્કાર નમસ્કાર અને તમારા બધાનું વિલ બી ટોપરની આપણી આ ચેનલની અંદર સ્વાગત છે. આપણો આજનો લેક્ચર ગુજરાતી વિષયનો છે. હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આ સાથે જ તમે બધા મજામાં હશો, સારા હશો, બોર્ડની પરીક્ષામાં માટેની તૈયારી કરી રહ્યા હશો. બોર્ડની પરીક્ષા 2026-2027 ભવિષ્ય માટે જે બોર્ડની પરીક્ષા આવશે તેના માટે તૈયારી કરી રહ્યા હશો. આ માટે તમે અમારી ચેનલ પર આવ્યા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધોરણ 9 થી 12ના કોઈપણ વિષયના વિડીયો જોવા માટે, કોઈપણ વિષયના લેક્ચર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોને લાઇક કરી દેજો. આ સાથે શરૂ કરીએ ધોરણ 12 ખીજડીયા ટેકરે પાઠને. ચેપ્ટર નંબર 2 ખીજડીયા ટેકરે ગુજરાતીનો પાઠ છે. ચુનીલાલ એમના જે પહેલાં કરતા જોઈ લઈએ. કૃતિ છે ખીજડીયા ટેકરે, કરતા છે ચુનીલાલ કાળીદાસ મળ્યા. જન્મ ક્યારનો થયો તો કે જન્મ થયો ઈસવીસન 1922માં. અવસાન ક્યારે થયું તો કે 1968માં થયું. પછી પૂરું નામ આપ્યું છે કે ચુનીલાલ કાળીદાસ મળ્યા. પૂરું નામ ચુનીલાલ કાળીદાસ મળ્યા. ખાલી નામ છે ચુનીલાલ મળ્યા. ચુનીલાલ મળ્યાનું આખું નામ પૂછાય, પૂરું નામ તો ચુનીલાલ કાળીદાસ મળ્યા. MCQ માટે પૂછાઈ શકે. જન્મ કઈ જગ્યાએ થયો તો કે જન્મ રાજકોટ જિલ્લામાં થયો હતો, આવેલ ધોરાજીમાં. ચુનીલાલ મળ્યા ક્યાંથી મળ્યા તો કે આવો ક્વેશ્ચન પૂછો, મળ્યા ક્યાંથી મળ્યા તો કે ધોરાજીમાંથી મળ્યા. તો જવાબ મળી જાય કે એનું જે વતન છે, જન્મ જે છે રાજકોટનો ધોરાજી છે એમાં થયો હતો. પછી તેઓએ 1939માં મેટ્રિક અને 1939માં શેનો અભ્યાસ કર્યો હતો કે મેટ્રિકનો અભ્યાસ કર્યો. અને 1945માં મુંબઈની સિડનહામ કોલેજમાં બીકોમની અંદર ગયા. તો કે બીકોમ થઈ મુંબઈથી. કઈ જગ્યાએ તો કે 1939માં મેટ્રિક એટલે ધોરણ 10 પાસ કરી લીધું. 1939ની જ્યારે સાલ આવી ત્યારે એમણે મેટ્રિક તો પૂરું કરી લીધું. પછી 1945 આવી ગયું. એમાં મુંબઈની છે ને સિડનહામ કોલેજમાં છે ને બીકોમ થઈ ગયા. બીકોમ થઈને મુંબઈથી પ્રકાશિત થતું છે ને જન્મભૂમિ દૈનિક રોજ આવે એવું દૈનિક કહેવાય કે જન્મભૂમિ દૈનિકમાં જોડાઈ ગયા. પછી કીધું કે 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી USISના ગુજરાતી વિભાગમાં કામ કર્યું. કે 12 વર્ષ જેટલો સમય જે પોતાની કારકિર્દી જીવનની એના 12 વર્ષ, એના જે 12 વર્ષ જેટલો સમય છે ને એ મુંબઈમાં આવેલી USIS ગુજરાતી વિભાગમાં કામ કરી લીધું. પછી તેમણે છે ને નવલકથા, તેમણે શું કર્યું હતું કે નવલકથા છે, નવલિકા છે, નાટક છે, વિવેચન છે તેમજ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કરી લીધું. તો કે તેમણે શું કર્યું હતું કે નવલકથા, નવલિકા, નાટક, વિવેચન તેમજ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું. કે વ્યાજનો વારસો, એમનું જે છે કીધું કે વ્યાજનો વારસો, વેળાની છાયણી, લાલુડી ધરતી ભાગ 1-2 કે વ્યાજનો વારસો હોય, વેળાની છાયણી કીધી કે વેળાની છાયણી છે. પછી લાલુડી ધરતી ભાગ 1-2, સગરા જે સંગનો સાડો વગેરે નવલકથાઓ, ઘૂઘવતા પૂર, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોત વગેરે વાર્તા સંગ્રહો છે. ક્યાં વાર્તા સંગ્રહો છે પૂછાઈ જાય, નવલકથાઓ પૂછાઈ જાય ચુનીલાલ કાળીદાસ મળ્યાની. અને પછી પૂછાય એમના વાર્તા સંગ્રહો. તો આ છે કે વાર્તા સંગ્રહો પૂછાય તો લખવાનો ભૂગવતા પૂર, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોતો વગેરે એમના વાર્તા સંગ્રહો છે. પછી કીધું, પછી આવે છે રંગદા, શૂન્ય શેષ, રામલો, રોબિન હુડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે. તેમણે ચોપાટીને બાકડેથી હળવી શૈલીના નિબંધો આપ્યા. વાર્તા વિમર્શ, શાહમૃગ. પછી કીધું છે કે સુવર્ણમૃગ વગેરે વિવેચન સંગ્રહો આપ્યા છે. તેઓ છે રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા. તો કે ચુનીલાલ કાળીદાસ મળ્યાના પૂછાઈ જાય તો કહેવાનું કેનાથી સન્માનિત થયા. તો આ કરતા વિશેષ હતો કે રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા. કે રણજીતરામ સુવર્ણચંદ્રક જે એવોર્ડ છે અને નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાથી સન્માનિત થઈ ગયા. હવે એમને એવોર્ડ મળ્યા. ચુનીલાલ કાળીદાસ મળ્યા. જન્મ ક્યારે થયો હતો કે 1922માં થયો. અવસાન 1968માં થયું. આ અને એ જન્મભૂમિ દૈનિકમાં જોડાયા હતા. તો 1939માં એમણે મેટ્રિક પાસ કર્યું હતું. 1945માં મુંબઈની સિડનહામ કોલેજ છે એમાં બીકોમ થયા હતા. બીકોમથી મુંબઈથી પ્રકાશિત થતું જન્મભૂમિ દૈનિકમાં જોડાઈ ગયા. અને 12 વર્ષ જેટલો સમય ને મુંબઈમાં USISના ગુજરાતી વિભાગમાં કામ કર્યું હતું. પછી કીધું એ બધું જે આવે છે આ છે ને આ કરતા વિશેષ છે. તે તમારે રોજે પાકો કરવાનો છે. કરતા વિશેષ છે. કરતા વિશેષ તમારા પ્રશ્નની અંદર લખવાનું હોય છે. પછી આવે છે પ્રસ્તાવના. હવે જોઈએ
કે જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃ હૃદય ભોજાની હૃદય દ્રાવક મનસ્થિતિ સૌ કોઈ ભાવકનું કાળજું વિંધી નાખે. કાળજું જે હૃદય છે વિંધી નાખે તેવી કરુણ છે. કે જીવનની કારમી ગરીબાઈ, ખૂબ જ ગરીબાઈ છે એવી. કે જીવનની કેવી ગરીબાઈ કીધી? તો કે કારમી ગરીબાઈ એટલે કારમી ગરીબાઈ. કે જીવનની કારમી ગરીબાઈ એટલે ખૂબ જ ગરીબાઈ વચ્ચે કે ધબકતા પિતૃ હૃદય, ધબકતું જે પિતૃ હૃદય છે ને ભોજાની હૃદય દ્રાવક મનસ્થિતિ, હૃદયને હલાવી નાખે, હૃદય દ્રાવક મનની સ્થિતિ છે ને એ સૌ કોઈ ભાવકનું સૌ કોઈ ભાવકનું કાળજું છે વિંધી નાખે. કાળજું એટલે હૃદય વિંધી નાખે. ભાવક જે ભાવુક થાય, ભાવક એનું કાળજું વિંધી નાખે તેવી કરુણ છે. પછી કીધું કે ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસમી છે. ભૂખ કેવી કીધી? તો કે અહીંયા કીધું કે ભૂખને ભૂંડી કીધી છે. પ્રશ્નમાં લખી શકાય કે ભૂખ ભૂંડી છે, ગરીબાઈ વસમી છે. એ શું કરે કે શું કરાવે છે? એ શું કરશે કે શું કરાવશે એ આ નવલિકાનો વર્ણય વિષય છે. કે ભૂખ ભૂંડી છે ને ગરીબાઈ વસમી છે. એ શું કરે છે, શું કરી દે છે અને શું કરાવે છે ને એ આ નવલિકા, જે નવલિકા એટલે નવલકથા છે, નવલકથા ટૂંકી વાર્તા છે, એનો એક વિષય છે, વર્ણય છે. પછી કીધું કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા. કહેવાય છે ખાલી મૃત બાળક, મૃત નથી એવું કહે છે. કે કહેવાતા મૃત બાળક એટલે ખાલી કહેવાતું મૃત બાળક પણ જીવતું બાળક છે, એનો અંદર દટાયેલું છે. રેશમી વસ્ત્ર લેવા. ભોજો છે, ભોજો ઠંડીમાં શું કરે? તો કે ઉગાડા શરીરે જજુમે છે. કે ભોજો ઠંડીની અંદર ઉગાડા શરીરે જજુમે છે. સમાજ જીવનની આ વરવી વાસ્તવિકતા. સમાજ જીવનની આ વરવી એટલે ખૂબ જ વાસ્તવિક. સમાજ જીવનની આ જે વરવી વાસ્તવિકતા છે ને આ એક વાસ્તવિકતા છે. ભોજાના કાળા કરતૂતો. ભોજાના કેવા કરતૂતો? કે કાળા, બ્લેક કરતૂતો, કાળા જે હોય ને ખરાબ. કે ભોજાના કાળા કરતૂતો ભૂલાવીને તેના પરિવાર જોડે સહૃદયતાનો તંતુ સાંધે છે. ભોજાના ભયની સામે માસ્તર પરિવારનું અમી ભરેલું અભય વચન. કે ભોજાનો ભય, ભોજો બીક લાગતી હતી, ભોજાને ભય લાગતું હતું. ભોજાની ભયની સામે છે ને માસ્તર પરિવારનું છે ને અમી ભરેલું, માસ્તર પરિવારનું કેવું ભરેલું? અમી ભરેલું ભય વગરનું વચન વાર્તાનો સુખાંત સર્જે છે. વાર્તાનો સુખ એટલે સારો એવો અંત સર્જે છે. સર્જકની કાલ્પનિકતા, સર્જક સર્જના કરે છે એમની કાલ્પનિકતા સફળતાનો પરિચય કરાવે છે. ભોજાની લાચારી દીનતા, ભોજાની લાચારી અને દીનતા છે સામે માસ્તર પરિવાર છે, માસ્તર દંપતીની ઉદારતા સદૈવ સ્મરણીય બની રહેશે. કે સદૈવ સ્મરણ કરી શકાય એવી સ્મરણીય બની રહેશે. ઓકે, માસ્તર પરિવારની જે ઉદારતા છે ને એ સ્મરણીય બની રહેશે. આ છે પ્રસ્તાવના છે. પછીની જે 3 અહીંથી જે થાય છે એ આમ કરીને ઉપસંહાર છે. ઓકે, ત્યારબાદ હવે આપણે જોઈએ નીચે કે હિરણના હેઠવાસ. હિરણનો જો હિરણ છે, હિરણ નદી છે. હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક, ખીજડીયો ટેકરો છે એની નજીક ભોજો કાળું એ હિરણના હેઠવાસ કીધું છે કે હિરણનો હેઠવાસનો જે પટ હતો ને આ કીધું કે હિરણના હેઠવાસના પટમાં કે હિરણનો હેઠવાસનો પટ હતો ને હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળું એ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કર્યો. કે હિરણનો હેઠવાસનો પટ હતો ને એમાં કે ખીજડીયા ટેકરાની નજીક, હિરણનો હેઠવાસનો પટ છે અહીંયા ખીજડીયા ટેકરો છે એની નજીક છે ને ભોજા એને કાળું એ દર વર્ષે છે ને રાબેતા મુજબ છે ને તરબૂચનો વાડો ઊભો કરી દીધો. કે આમાં શું કીધું કે ખીજડીયો ટેકરો છે, ખીજડીયા ટેકરા હિરણ નદીનો જે હેઠવાસ છે ને એના પટમાં, એનો જે પટ છે એમાં ખીજડીયા ટેકરો છે, ટેકરો આવે રણકોગડો ટેકરો એની નજીક છે ને ભોજાન કાળું એ દર વર્ષે રાબેતા મુજબ દર વર્ષે એ તરબૂચનો વાડો ઊભો કરે એ મને રાબેતા મુજબ કરી દીધો, ઊભો કર્યો. આડે દિવસે તો ભોજાનું કુટુંબ છે, ભોજાનું જે કુટુંબ પરિવાર છે ને એ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું હતું. કે આડે દિવસે છે ને ભોજાનું જે કુટુંબ છે ને નદીના ખુલ્લો પટ છે ને એમાં પડ્યું રહેતું. પણ ઓણ શિયાળે કીધું કે રીંગડી બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે એવી ઠાઢ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈ 3 વાર તલબાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરીને સૂકી સાઠીઓની ભારી ભેગી કરી 4 દિવસમાં તો કીધું કે ધણી અને ધણીયાળીએ મળીને 4 છોકરા અને ચૂલો સમાઈ શકે એવડો કૂબો છે એ વાળા વચ્ચે ઊભો કરી નાખ્યો. કે શું પૂછે કે ભાઈ
ભોજાન કાઢવું એ કેવડો કૂબો બનાવ્યો હતો કે 4 છોકરા અને ચૂલો હમાઈ ગઈ ને એવડો કૂબો વાળા વચ્ચે ઊભો કરી નાખ્યો, વાળાની વચ્ચે ઊભો કર્યો. ક્યાં ઊભો કર્યો? વાળાની વચ્ચે ઊભો કર્યો. અહીંથી આપણે કીધું કે આડે દિવસે તો છે ને ભોજાનું કુટુંબ ક્યાં પડ્યું રહેતું હતું? કે નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું. એટલે કે નદીનો જે ખુલ્લો પટમાં છે ને એમાં જ રહેતું આડે દિવસે તો. પણ ઓણ શિયાળો એવો હતો કે રીંગણી બાળી નાખે. રીંગણી જે હોય ને રીંગણી એ બાળી નાખે. રીંગણી બરી જાય. રીંગણી બાળી નાખે ઠંડીથી. ગોળાના પાણી છે ને એ થીજવી દે એટલે થઈ જાય, ઠંડા થઈ જાય, બહુ ઠંડા થઈ જાય, થીજવી દે, બરફ થઈ જાય. એવી ટાઢ પડવા માંડી. ત્યારે ભોજો છે ને ત્યારે ભોજાએ શું કર્યું હતું કે ગીરની અંદર ગયો. ગીરની અંદર જઈને 3 વાર તલબાવળ કાપી આવ્યો. અને જીવલીએ છે ને વગડો ફરીને સૂકી સાઠીઓ સૂકી સાઠીની જે ભારીઓ છે ને એ ભેગી કરી લીધી. 4 દિવસોની અંદર તો ધણી અને ધણિયાણીએ શું કર્યું હતું કે 4 દિવસો થયા. 4 દિવસોમાં ધણી અને ધણિયાણી મળીને શું કરી નાખ્યું હતું કે 4 છોકરા હોય, ચૂલો હોય ને હમાઈ જાય. 4 છોકરા હમાઈ જાય, ચૂલો હમાઈ જાય. 4 છોકરા હમાઈ જાય, ચૂલો હમાઈ જાય. એવડો કૂબો વાડાની વચ્ચે ઊભો કરી નાખ્યો. પછી આગળ કહે છે કે છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાળા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. એક તો હિરણની પાટના ટાઢા બોળ પાણી. એક તો કીધું કે હિરણની પાટના છે ને ટાઢા બોળ પાણી અને વધારાનો કીધું કે હિરણની પાટના ટાઢા બોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. આ હિમવર્ષા વચ્ચે, આ હિમની વર્ષા છે ને એની વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડીલે શું કરતો હતો કે ડીલે છે ને ઊભો વાડાનું ટોયામણ કરતો એટલે વાડાનું દેખભાળ કરતો હતો. એને પહેરવા કેળ્યું તો આજ કેટલાય સમયથી સાંપડતું ન હતું. વર્ષો જૂની ચોરણી હતી. એના ઉપર ગોદડા જેટલા એના ઉપર કેટલા તો કે ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોટી ચૂક્યા હતા. અને હવે એ થીગડાઓ પણ ઘસાતા ચાળણી છે ને ચાળણી બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો. શું કીધું? છતાં ભોજાને લાગતું, છતાં કૂબો બનાવ્યો ને છતાંય ભોજાને એવું લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે દર વર્ષ હોય ને દર વર્ષે જેટલી ઠંડી પડે ને એના કરતાં આ વખતે છે ને ટાઢ એટલે ઠંડી એ મારા પર છે ને વેર વાળવા છે ને આ વાળા ઉપર જ, આ જે વાળો ભોજો બનાવતો એના ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. એક તો હિરણની પાટના ઠંડા બોળ પાણી. એક તો છે ને હિરણની જે હિરણ નદી હતી ને એની પાટ ભરાઈ લેતી, એના ઠંડા બોળ પાણી હતા. અને વધારામાં શું કીધું હતું કે વધારામાં એમ કીધું કે પોષ મહિનાનો હિમ જેવો વાયરો. કે પોષ મહિનાની અંદર હિમ હોય ને, પોષ મહિનાની હિમ એટલે બરફ જેવો, હિમ એટલે બરફ, એના જેવો વાયરો. આ હિમ વર્ષા એટલે બરફની વર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડીલે. ભોજો કેવો હતો તો કે સાવ ઉઘાડે ડીલે, સાવ ઉઘાડું શરીર હતું. ભોજો સાવ ઉઘાડે ડીલે ઊભો વાડાનું રોયામણ હતું. સવારના પોરની અંદર ભોજો ઊભા શું કરતો? વાડાનું રોયામણ કરતો. એટલે વાડાને પાણી આપતો હતો, વાડાનું છે દેખભાળ કરતો હતો, વાડાની જે સિંચાઈ કરતો હતો. વાડાની અંદર તરબૂચનો વાડો વાવ્યો હતો. અહીંયા તરબૂચ લખ્યું, એ તરબૂચનો વાડો વાવ્યો હતો. તો એ તરબૂચની જે છે ને તરબૂચ એવું લખાશે, એની જોડણીમાં પૂછાય તરબૂચ. તો એ મણ કરતો હતો. એને પહેરવા કેળ્યું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું. એને પહેરવું હતું ને એના માટે કેળ્યું છે ને તો આજ કેટલાય વર્ષો થઈ ગયા ત્યારથી સાંપડતું નહોતું. જૂની ચોરણી હતી. જૂની કેવી હતી? જૂની ચોરણી હતી. એના ઉપર ગોદરા જેટલા ઉપરા ઉપરી થીગડા. જૂની ચોયણી હતી ને એના ઉપર ગોદરું હોય એના જેટલા ઉપરા ઉપરી થીગડા હતા, ચોટી ચૂક્યા હતા. અને હવે છે ને એ થીગડા છે ને થીગડાઓ પણ ઘસાતા ચાળણી બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું કે ચાળણી એટલે ચાયણી હોય, ચાયણીના જેવું ચાળણી બનેલું એ થેપાડું છે ને એટલું તો ઝીણું થઈ ગયું કે હવે એનો છે ને એનો વધારે જીર્ણોદ્ધાર હવે વધારે ઝીણા ન થઈ ગયા. એમાંથી જીર્ણોદ્ધાર શક્ય હતો જ નહીં એમ કીધું. પછી એનો પેરેગ્રાફ વાંચીએ કે ટાઢ જીરવવી એ ભોજાને માટે નવી ન હતી. ટાઢ જીરવી ને તો ભોજન માટે નવી નહોતી. ભૂતકાળમાં પોતે જ્યારે સીમચોરીઓને રવાડે ચડેલો ત્યારે શું હતું તો કે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એ કાજળ રંગ જોડે એટલે કાળા રંગ જોડે, કાજળ રંગ કાળો રંગ,
કાજળ રંગ, શ્યામ રંગ. કાજળ રંગ છે એના જોડે શું કરતો તો કે પોતાની સીસમ વર્ણા શરીરનો, પોતાનો સીસમ કાળું શરીર, સીસમ વર્ણા શરીર, સીસમ વર્ણા જે શરીર છે એનો સુમેળ સાધવા તે કડકડતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો. છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ પણ ઘટી હતી. તેથી હિરણના ઉપરવાસથી સુસવતા વીછીના ડંખ જેવા ઠંડા વાયરા, કે વીછીનો ડંખ હોય એના જેવા ઠંડા વાયરા કવચિત ભોજાના જડબાની કાકલી બજાવી જતા ખરા, પણ પોતાની 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો જ રંજ ન હતો જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે ઠૂઠવાતા નાગાપુગા જે બાળકો હતા એ બાળકોનો હતો. કે ટાઢ જીરવવી હતી એ તો ભોજાને માટે કાંઈ નવી નહોતી. કે ટાઢ જીરવવી એ ભોજન માટે કાંઈ નવી નથી ભાઈ, આ તો વર્ષોથી કામ કરતો આવે એમ કહે છે. ભૂતકાળમાં છે ને, ભૂતકાળમાં વહી જાવ તો ભૂતકાળની અંદર કીધું કે પોતે જ્યારે છે ને સિમ ચોરીને રવાડે ચડેલો ને ત્યારે છે ને કાજળ ઘૂંટ્યું હોય એવી, કાજળ ઘૂંટ્યું હોય એટલે કાળી રાત, કાજળ ઘૂંટ્યું એટલે કાળી, કાજળ એટલે કેવું હોય, કાળું હોય, કાળી રાત હોય, એવી કાળી ડિબાંગ રાતે, કાળી ડિબાંગ રાતે, ડિબાંગ એટલે ફૂલ કાળી રાતે એ કાજળ રંગ જોડે, કાજળ એટલે કાળા રંગ જોડે, કાજળ રંગ જોડે જતો હતો. પછી કીધું કે પોતાના સીસમ વર્ણા શરીરનો સુમેળ સાધવા, પોતાનું સીસમ વર્ણનું શરીર છે ને એનો સુમેળ સદાઈ જાય, એના જેવું કંઈ મળી જાય એટલે કાળા રંગનું જે શરીર હતું કાળા જેવું સુમેળ સાધવા તે કડકડતી ઠંડી જે ટાઢ છે એમાં પણ ઊભો મોલ હોય ને, ઊભો પાક હોય એમાંથી ભારીઓ બાંધી જતો હતો. છતાં હવે અવસ્થા થઈ ગઈ છે. હવે શું થઈ ગઈ તો અવસ્થા થઈ હતી અને જુવાનીનું ચડતા લોહીને અભાવે, જુવાનીનો ચડતો લોહી હતો ને એનો અભાવ હતો. હવે સહનશક્તિ પણ ઘટી ગઈ. તેથી હિરણનો જે ઉપરવાસ છે ને, ઉપરવાસથી સુસવતા છે વીછીના ડંખ હોય, વીછીનો ડંખ, આમાં ડંખ લખ્યો છે કે વીછીના ડંખ જેવા ઠંડા વાયરા, વીછીનો ડંખ હોય ને એના જેવા ઠંડા વાયરા પવન કવચિત ભોજાના જડબાની ડાકલી બજાવી જતા, કે ભોજાનું જે જડબો હતું ને એની ડાકલી બજાવી જતા હતા. છતાં ખરા પણ પોતાની 32 દાંતિયા કરડતા હતા, 32 દાંતિયા ધ્રુજી જાય છતાંય કરડે એ સામે ભોજાને એટલો રંજ તો નહોતો જ જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે ઠૂઠવાતા નાગાપુગા બાળકોનો હતો. એના જે બાળકો ઠંડીમાં ઠૂઠવાતા હતા એનો રંજ વધારે હતો જેટલો એની 32 નહોતો ને એટલો રંજ નહોતો તેટલો. પછી કે છે ટોયામણ કરતો છે ને ભોજો કવચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાની મનના જે ચક્ષુ હતા એ માંડતો હતો. અને દુકાનની અંદર છે ને ઘોડાઓ એના પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. માધવજી કાપડીઓ છે ને ગજના ગજ ભરી લે, પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાળે નહીં. ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજિયો ધાડ પાડું સળવળી ઉઠતો. માધિયાની હાટના ઉંબરામાં એક ગણે સિયો.